વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલાં તમે એકવાર આ થંબનેલ જોઈ નાખો। આ થંબનેલમાં તમને જેટલા પણ વિડીયો દેખાય છે એનાથી વધારે મતલબ કે વિજ્ઞાનની અંદર આપણે ઘણા બધા મોસ્ટ એમપી વિડીયો બનાવેલ છે। એ બધા જ વિડીયો તમને ચેનલની અંદર મળી જશે તથા તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના ઉપર જઈને ક્લિક કરજો તો બધા જ વિડીયો ખુલી જશે। ઓકે મિત્રો, આજના વિડીયોમાં તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે કે આપણે વિભાગ ડી માટે મોસ્ટ એમપી પ્રશ્નો આપીશું, એ પણ છેલ્લા 5 વર્ષની અંદર પૂછાયેલા પ્રશ્નો જે 2017થી 2023 સુધીના પેપરમાં પ્રશ્નો આવેલા છે। બધા જ પ્રશ્નો આપણે આજના વિડીયોમાં આપીશું, તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો, તમને ખૂબ જ બેનિફિટ થશે। આ પ્રશ્નો તમે ખાસ કરજો, એકવાર તો કરી નાખજો, કારણ કે આ પ્રશ્નોમાંથી 1-2 પ્રશ્ન પણ તમારે જો વિભાગ ડીમાં આવી જાય તો તમને માર્ક્સ મળી જાય। જુઓ મિત્રો, આપણે પહેલાં 2017ના પેપરની વાત કરીશું। એમાં પહેલો જ પ્રશ્ન છે કે એક વિદ્યાર્થી અંતર્ગોળ અરીસો લઈ તેની સામે વસ્તુ ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે ગોઠવે છે કે જેથી તેનું આભાસી ચત્તુ અને વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે। આપ આ પરિસ્થિતિની આકૃતિ દોરી તેના પરથી અરીસાનું સૂત્ર 1/u + 1/v = 1/f તારવો। તો જુઓ મિત્રો, એ સમયે અરીસાનું સૂત્ર વિભાગ ડીમાં તમારે 5 ગુણમાં પૂછાતું હતું 2017માં। હાલે તમારે અરીસાનું સૂત્ર નાનું કટ થઈ ગયેલું છે, તમારે એની સાબિતી નથી સાબિત કરવાની હોતી, ફક્ત એની વ્યાખ્યા લખીને એનું સૂત્ર લખવાનું હોય છે અને એના એકમો લખવાના હોય છે। તો પણ અરીસાનું સૂત્ર તમે ખાસ તૈયાર કરજો। પછી જુઓ તમે એના પછીનો પ્રશ્ન કે પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજન વાયુ એટલે કે H2ની બનાવટનો પ્રયોગ વર્ણવી તેના 4 ગુણધર્મો લખવાના છે અને એના હાથવામાં આપેલો હતો કે સલ્ફરના નિષ્કર્ષણની ખાસ પદ્ધતિ આકૃતિ સહિત વર્ણન કરીને તેના 2 ગુણધર્મો જણાવો। હવે આપણે જોઈશું છેલ્લો પ્રશ્ન, કારણ કે વિભાગ ડીમાં એ સમયે 3 જ પ્રશ્ન આવતા હતા। એનું કારણ એ જ છે કે 50 હેતુલક્ષી આવતા અને 50 ગુણની થિયરી આવતી। તો 18મો પ્રશ્ન જોઈશું આપણે કે વનસ્પતિમાં શ્વસન પ્રાણી કરતાં કઈ રીતે જુદું પડે છે અને વનસ્પતિના મૂળ અને પ્રકાંડમાં થતી શ્વસનની પ્રક્રિયા આકૃતિ દોરીને વર્ણવાની છે અને એના અથવામાં તો પોષણ પદ્ધતિ એટલે શું, સજીવોમાં ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓનું સવિસ્તાર વર્ણન કરો। ઓકે મિત્રો, આપણે 2017ના મોસ્ટ એમપી આપ્યા। હવે આપણે 2018ના જોઈશું। 2018માં પણ જુઓ, પહેલું જ પ્રશ્ન છે ગોલીય અરીસા માટેનું સૂત્ર, મતલબ અરીસાનું સૂત્ર મેળવવાનું છે ખાલી તમારે। તો અરીસાનું સૂત્ર મોસ્ટ એમપી ગણાય। પછી જુઓ ક્ષારણ એટલે શું અને ક્ષારણ અટકાવવાના ઉપાય જણાવો। આ પ્રશ્ન મોસ્ટ એમપી છે, આ પરીક્ષામાં પણ આવી શકે છે। એના અથવામાં આપેલો છે કે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવાની હોલ હેરાલ્ડ પદ્ધતિ આકૃતિ સહવર્ણવો। તમારે સિલેબસમાં જો આ ક્વેશ્ચન કટ ના થયો હોય તો તૈયાર કરી નાખજો। પછી 18મું જુઓ કે મનુષ્યનું પાચન તંત્ર વર્ણવો, આકૃતિ જરૂરી નથી, તમારે ખાલી એને પાચન તંત્ર વિશે લખવાનું છે। પાચન તંત્ર તો હાલે પણ આવે છે તમારે જઠરમાં, આંતરડામાં કઈ રીતે, બધા જ આખી થિયરી તમે તૈયાર કરી નાખજો, કારણ કે મોસ્ટ એમપી થિયરી છે। એના પછી જુઓ શ્વસન એટલે શું, તેના પ્રકાર જણાવી દરેક વિશે સમીકરણ આપી સમજાવો। તો જે 17માં હતા મોસ્ટ ઓફ પ્રશ્નો 18માં પણ આવેલા છે, તો આ પ્રશ્નો ખાસ તૈયાર કરજો। ઓકે, હવે આપણે જોઈશું 19નું પેપર। જો એમાં પહેલો પ્રશ્ન છે કે પાશ્ચિય સ્થાનાંતર એટલે કે લેટરલ શિફ્ટ કોને કહે છે, કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન જરૂરી આકૃતિ દોરીને સમજાવો। તો પ્રકાશનું વક્રીભવન જો તમારે હાલ થિયરી હોય તો એ પણ તૈયાર કરી નાખજો। એના પછીનો જુઓ ધાતુના વિશુદ્ધિકરણ માટેની પ્રવાહીકરણ અને વિભાગીય વિશુદ્ધિકરણ પદ્ધતિ સમજાવો। એના અથવામાં છે વિદ્યુત રાસાયણિક રિડક્શન દ્વારા એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવાની હોલ હેરાલ્ડ પદ્ધતિનું વર્ણન આકૃતિ દોરી સમજાવો। આ હોલ હેરાલ્ડ ફરી રિપીટ થઈ છે, જો તમારે સિલેબસમાં હોય તો ખાસ તૈયાર કરી નાખજો। ઓકે, અને પ્લીઝ વિદ્યાર્થીઓ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આ પ્રશ્નો તમને હું એટલા માટે આપું છું કે તમે એકવાર વાંચેલા હશે તો તમારા વિભાગ ડીમાં 1 કે 2 પ્રશ્ન આવી જાય તો તમને 4 માર્ક્સ રોકડા મળી જાય। હવે જુઓ, અને આવવાના ફૂલ ચાન્સીસ છે, કારણ કે આ પ્રશ્નો જ એવા છે જે મોસ્ટ એમપી છે, જે બોર્ડમાં લીધેલા પ્રશ્નો છે। મનુષ્યના પાચન તંત્રમાં છૂટા પડતા કોઈપણ 5 પાચક ઉત્સેચકોના નામ અને સ્થાન જણાવી તેમના કાર્યો સમજાવો, અથવા પોષણ એટલે શું, પોષણના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો। તમે જોયું આ 3 પેપરમાં એક તો મનુષ્યનું પાચન તંત્ર, બીજા નંબરમાં આપણે અરીસાનું સૂત્ર અને આ જે હોલ હેરાલ્ડની પદ્ધતિ, આ ડબલ વખત રિપીટ થયા છે। હવે નેક્સ્ટ આપણે જોઈશું 2020નું પેપર।
તો 2020ના પેપરમાં જોઈએ કયા કયા મોસ્ટ એમપી છે. એમાં જુઓ તમને દરેકના 4 ગુણ કીધા છે અને 20 ગુણનો વિભાગ ડી છે તમારે. પહેલો જ પ્રશ્ન છે કે રસોડામાં તમારી મમ્મી કરકરા એટલે કે ક્રિસ્પી પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે તેનું નામ લખીને તેની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે લખો. ઓકે. પછી જુઓ એના અથવામાં છે દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરવું. ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું પણ સમીકરણ લખવું. 36માં આપેલ છે નીચે આપેલ કાર્બનિક સંયોજનોના બંધારણીય સૂત્ર લખો. તો આ તો તમારે સિલેબસમાં છે એટલે આ પણ ખાસ તૈયાર કરજો. એક તો બેન્ઝીન અને ક્લોરોપ્રોપેન. અને એના બીમાં આવેલો છે પ્રશ્ન કે એસ્ટરીકરણ પ્રક્રિયા સમીકરણ સહિત વર્ણવો. તો એસ્ટરીકરણ પ્રક્રિયા પણ મોસ્ટ એમપી છે, તૈયાર કરજો. અને જોઈશું આપણે 37મો પ્રશ્ન કે મનુષ્યના હૃદયની અંતઃસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ દોરીને તેમાં રુધિરનું પરિવહન સમજાવવાનું છે. તમારા હૃદય, મનુષ્યનું હૃદય, આ પ્રશ્ન છે અને આ પ્રશ્ન ખાસ તૈયાર કરજો કારણ કે મોસ્ટ એમપી છે. 38મો પ્રશ્ન જુઓ છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવાની તકલીફ પડે છે. આ બાળક કઈ ખામીથી પીડાતું છે તેનું નિવારણ આકૃતિ સહ વર્ણવો. હવે મતલબ કે બાળકને દૂરથી દેખાતું નથી તો આ કઈ ખામી છે. ખામીઓવાળા પ્રશ્નો મેં તમને કાલે જ કીધા હતા, જે કાલે આપણે સેમ્પલ પેપરનું સોલ્યુશન મૂક્યું એની અંદર કીધું હતું કે હાઇપરમેટ્રોપિયા, પ્રેસબાયોપિયા અને માયોપિયા આ ખાસ તૈયાર કરી નાખજો. એમાંથી એક આદો પ્રશ્ન તો હશે જ. પછી જુઓ આપણે એના પછીનો પ્રશ્ન જોઈશું કે વિદ્યુત જનરેટરનો સિદ્ધાંત, કાર્ય પદ્ધતિ અને ઉપયોગ આકૃતિ વર્ણવો. તો વિદ્યુત જનરેટર અને વિદ્યુત મોટર આ બે તો ખાસ તૈયાર કરજો. આ પણ મોસ્ટ એમપી પ્રશ્ન છે, આ આવતા જ હોય છે. અને છેલ્લો પ્રશ્ન જોઈશું કે વિદ્યુત ચુંબકીય પ્રેરણાની વ્યાખ્યા આપો. તાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને એની અંદર 3 પ્રશ્ન છે. ગૂંચળાની અંદર ધકેલી અને ગૂંચળાની બહાર કાઢીએ અને ગૂંચળાની અંદર સ્થિર રાખીએ તો ગેલ્વેનોમીટરમાં શું થશે? આ તમારે લખવાનું છે. તો 2020નું પેપર પૂરું. આપણે હવે જોઈશું 2021નું પેપર. ના પેપરમાં જુઓ તમારે વિભાગ ડી 20 ગુણનો આવતો હતો. હવે જેમ જેમ વર્ષ આગળ આવશે એમ તમારા જેવી પદ્ધતિ થતી આવશે. મતલબ કે જે 50 હેતુલક્ષી હતા એ કટ થઈ ગયા છે. જુઓ એમાં પહેલો પ્રશ્ન છે સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સહ વર્ણન કરો. સોડિયમ કાર્બોનેટ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. ઓકે. પછી જુઓ માનવના પાચનતંત્રમાં પીએચ અને મધમાખીના ડંખના ઉપચારમાં પીએચનું મહત્વ સમજાવો. પીએચવાળો પ્રશ્ન ખાસ તૈયાર કરજો. પીએચવાળો આખી થિયરી વાંચી નાખજો. એમાં દાંતનું ક્ષયન છે અને માનવના પાચનતંત્રમાં પીએચનું મહત્વ, આ થિયરી તો ખાસ તૈયાર કરજો કારણ કે રિપીટ થતી હોય છે અને આવશે જ. એના પછીનો પ્રશ્ન જુઓ સાબુ અને પ્રક્ષાલકમાં રહેલા ક્રિયાશીલ આયોનિક સમૂહ જણાવી સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. પછી પ્રશ્ન છે મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરીને મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. તો આકૃતિવાળો પ્રશ્ન આવી શકે છે. મૂત્રપિંડ નલિકાની આવી શકે છે અથવા મનુષ્યનું પ્રજનનતંત્ર અથવા સ્ત્રીનું, નારીનું પ્રજનનતંત્ર. આ 3 આકૃતિઓ ખાસ તૈયાર કરજો. એના પછી જુઓ કે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. આ પ્રશ્ન આઈએમપી છે, તૈયાર કરજો. 52મો પ્રશ્ન જુઓ કે નીચેના પદો સમજાવવાના છે. પહેલું છે ઓવરલોડિંગ, બીજું છે શોર્ટ સર્કિટ, ત્રીજું છે ફ્યુઝ અને ચોથું છે અર્થિંગ. ઓકે. પછી 53માં જો તમને આકૃતિ આપેલી છે, આકૃતિમાં છેલ્લો પ્રશ્ન છે. આપણે આકૃતિમાં શું લખેલ છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક સળિયા એબીના સ્થાનાંતરમાં નીચેના કિસ્સામાં શું અસર થશે? કે સળિયા એબીમાંથી પસાર થતો પ્રવાહ વધે. બીજું છે કે વધુ પ્રબળ નાળ ચુંબકનો ઉપયોગ કરવામાં આવે. અને ત્રીજા નંબરમાં છે કે સળિયા એબીની લંબાઈમાં વધારો કરવામાં આવે તો એના સ્થાનાંતરમાં શું અસર થશે એ લખવાનું છે. અને સળિયા એબીનું સ્થાનાંતર જો મહત્તમ ક્યારે થશે એ પણ તમારે લખવાનું છે. ઓકે. હવે નેક્સ્ટ આપણે 2022નું પેપર જોઈશું. 2022નું પેપર એમાં કયા પ્રશ્નો છે જોઈ નાખીએ. જુઓ એમાં પહેલો જ છે પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે. પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો તથા પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો લખો. તો પ્લાસ્ટર ઓફ પેરિસ મોસ્ટ એમપી થિયરી ખાસ તૈયાર કરવાની.
એના પછી જુઓ, આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો. 49માં જુઓ કે મનુષ્યના પાચનતંત્રની આકૃતિ દોરો. જો પાચનતંત્ર ફરી આવ્યું, પાચનતંત્ર ખાસ આવતું હોય છે એ તૈયાર કરજો. નામ નિર્દેશન સાથે તમારે આકૃતિ દોરવાની છે. ખોરાકના પાચનમાં લાળ રસ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HClનું મહત્વ શું છે એ પણ તમારે લખવાનું છે. તમે મનુષ્યનું પાચનતંત્ર આખું તૈયાર કરશો તો શરીરના બધા જ પાર્ટની અંદર કયા કયા કાર્ય થાય છે, એનું શું મહત્વ છે, એ તમારે બધું એક જ થિયરીમાં કવર થઈ જશે. તો તમે આખી થિયરી વાંચેલા છે તો કોઈ પણ પ્રશ્ન આવશે ને પાચનતંત્રને લગતો તો તમને આવડી જશે. પછી 50માં જુઓ કે અમીબામાં પોષણ ક્રિયા આકૃતિ દોરીને સમજાવવાનું છે. પછી પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી વર્ણવો. આ પ્રશ્ન ફરી રિપીટ થયો છે. પછી જુઓ કે R1, R2 અને R3 એટલે કે અવરોધના મૂલ્યોના 3 અવરોધોનું સમાંતર જોડાણ કરીને તેમના અવરોધનું સૂત્ર તારવાનું છે. કે અવરોધનું સૂત્ર તમને પહેલેથી આપેલ છે, એની આખી સાબિતી લખવાની છે કઈ રીતનું થાય. પછી છે ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને ચુંબકીય રેખાઓના ગુણધર્મોની સૂચિ બનાવો. અને છેલ્લો પ્રશ્ન છે કે વિદ્યુત મોટરનો સિદ્ધાંત, રચના અને કાર્યપદ્ધતિ આકૃતિ દોરી સમજાવો. વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર. આ 2022નું પેપર છે મિત્રો, જે તમારે હાલ પેપર સ્ટાઇલ છે. પહેલી વાર 2022માં સેમ ટુ સેમ પેપર સ્ટાઇલ હતી. તમારે સિલેબસ થોડો કટ થયેલ છે, એ ટાઈમે સિલેબસ ફૂલ હતો. ઓકે, બાકી એમને પદ્ધતિ આ જ હતી. તમને ડાયરેક્ટ જનરલ વિકલ્પ આપવામાં આવેલા હતા એમને, કે તમારે ધારો કે 7 પ્રશ્નો હોય કે 8 પ્રશ્નો હોય, એમાંથી તમારે 4 લખવાના. એ રીતના જેમ તમારે 2024માં છે સેમ એવી જ પદ્ધતિ હતી. હવે આપણે નેક્સ્ટ 2023નું જોઈશું. છેલ્લું જે ગયા વર્ષનું પેપર છે, તો ગયા વર્ષના પેપરમાં કયા કયા પ્રશ્નો આવ્યા હતા એ જોઈ નાખો ને એકવાર વાંચી નાખજો. હવે જો તમને ખુદ આઈડિયા આવશે, હું જે પ્રશ્નો વાંચીશ ને તમને અંદાજ આવી જશે કે આ પ્રશ્નો ઘણી વાર આવી ગયા છે. પહેલો જ જુઓ પ્રશ્નો કે નીચેના પ્રશ્નોના જવાબ આવો કે એસ્ટરીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. આગળ આવ્યો તો એસ્ટરીકરણ, તો ફરી આવ્યો છે, જોયો. પછી જુઓ યોગશીલ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. પછી સહસંયોજક બંધ એટલે શું? અને મિથેન અને નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધ આકૃતિ દોરીને સમજાવવાનો છે. તો મિથેનમાં નાઇટ્રોજનમાં સહસંયોજક બંધની આકૃતિ. પછી જુઓ ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરીને રચના વર્ણવો. એક તો મનુષ્યનું પાચન તંત્ર અને એના જ ચેપ્ટરમાં બીજો આવશે ઉત્સર્જન તંત્ર. આ 2 પ્રશ્નો અવારનવાર એક્સચેન્જ થઈને પૂછાતા હોય છે, એ તૈયાર ખાસ કરજો. જુઓ, મેં તમને કીધું હતું સ્ત્રીના પ્રજનન તંત્રની રચનાનું આકૃતિ દોરીને વર્ણન કરો. આગળ મૂત્રપિંડ નલિકા હતું, મનુષ્યનું પ્રજનન તંત્ર અને સ્ત્રીનું પ્રજનન તંત્ર. આ ત્રણની આકૃતિ તૈયાર કરી નાખજો અને એની થિયરી આખી તૈયાર કરી નાખજો. 37મો પ્રશ્ન મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન. 38માં જુઓ કાચના લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરી સમજાવો અને વક્રીભવનના નિયમો પણ જણાવો. 39માં જુઓ કે સોલેનોઇડ એટલે શું? આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. અથવા આકૃતિ દોરીને એસી જનરેટરનો સિદ્ધાંત અને રચના વર્ણવો. જોયું, વિદ્યુત જનરેટર આવ્યું, એસી જનરેટર, અલ્ટરનેટિવ કરંટ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ હતા પ્રશ્નો વિભાગ ડીના, જે 2017થી 2023 સુધીમાં જે પાછલા 6 વર્ષની અંદર પ્રશ્નો આવેલા હતા. એ પ્રશ્નો મેં તમને આજે આપ્યા છે. ફૂલ એનાલિસિસ કર્યું છે, બધા પેપર બનાવ્યા, એ પેપર મેળવ્યા અને પેપરની અંદરથી કયા કયા પ્રશ્નો છે એ મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે. તો આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. આ પ્રશ્નો એકવાર વાંચી નાખજો. 1-2 પ્રશ્ન આવી જાય તો તમારે વિભાગ ડીની અંદર 4 ગુણનો એક પ્રશ્ન આવે છે. એક પ્રશ્ન આવે તો 4 ગુણ, 2 પ્રશ્ન આવે તો 8 ગુણ મળી શકે છે. તો એકવાર નજર કરજો, એકવાર વાંચી લેજો. આ પ્રશ્નો તૈયાર ના થતો એકવાર તો વાંચજો, એટલે તમને યાદ આવે, થોડા ઘણું લખતા ભાવે. ઓકે, બીજા મિત્રોને પણ શેર કરજો. આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, બેલ આઇકન દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. અને ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, હવે મળશે આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ. અને મેં તમને અગાઉ કીધું એમ, જે વિજ્ઞાનના ઘણા બધા મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નો પણ આપણે આપેલા છે. વિભાગ એમાં જોડકા જોડોના સોલ્યુશન તથા હેતુલક્ષી જે વિકલ્પ આવે છે, તથા 1થી 13 પ્રકારના. વિભાગ બીમાં જે 2 ગુણના પ્રશ્નો છે, જે મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નો છે, એ પણ આપેલા છે. તો એ બધા જ વિડીયો એકવાર જોઈ નાખજો, તમને બેનિફિટ થશે. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.